મારું નામ નૈનાબા સરવૈયા છે। અમારે કૃષ્ણ પાર્ક સોસાયટીમાંથી હું આવું છું। 77 મકાન છે મારી સોસાયટીમાં, બધા હિન્દુઓના મકાન છે। એક અમારી સોસાયટીમાં અક્ષરધામ કરીને મકાન છે, એને અમને ખબર વગર મુસ્લિમોને વેચી દીધું છે। અત્યારે એને સૂથી આપી દીધી છે। અમને એવું જાણ કાલ રાતે મળ્યું, એટલે આજે અમે અહીંયા આવ્યા છીએ અને અમે કલેક્ટરને બી અરજી કરી। કલેક્ટરે એવું કીધું આચારસંહિતા તમારી સોસાયટી નથી આવતી, તો અમારી વિનંતી છે પ્રેસને, મીડિયાને કે આવાજ ઉપર સુધી પહોંચાડે, અમારી સોસાયટીને આચારસંહિતા લાગુ પાડે અને આવા મુસ્લિમો અમારી સોસાયટીમાં ના આવી શકે, કારણ કે અમે હિન્દુ ધર્મ પાડીએ છીએ, અમારે શિવ મંદિર છે। અમે નથી ચાહતા કે મુસ્લિમ અમારી સોસાયટીમાં આવે। અમારો એ જ તમારી પ્રાર્થના છે કે ઉપર તંત્ર સુધી મારી આવાજ, અમારી આખી સોસાયટીની આવાજ પહોંચાડે અને અમને ન્યાય અપાવે। કનકબા પરમાર છે। અમે એક જ દિવાલે રહી છે। અમારા બાજુવાળા છે એ મુસ્લિમ સમાજને પોતાનું મકાન વેચવા ઈચ્છે છે, એટલે અમે લોકો એવું વિચારીએ છીએ કે એ અમારી સોસાયટીમાં મુસ્લિમ સમાજને ન વેચે। આસાનધારો જે લાગુ નથી પડતો એ અમારી સોસાયટીને આસાનધારો લાગુ પડે એવું, કેમ કે લાખોની પ્રોપર્ટીથી બધાએ પોતાના મકાનો બનાવ્યા હોય અને એમાં જો એક મુસ્લિમ પરિવાર આવી જાય તો બધાને આ મકાનની કિંમતો પણ કેવી થઈ જાય છે, ઓછી। એટલે અમારો એટલું જ કહેવાનું છે કે મુસ્લિમ સમાજ છે એ અમારી સોસાયટીમાં ન આવવું જોઈએ। અત્યારે અમે આ રેલનગર વિસ્તારનો છે, પોપટપરાની આગળ રેલનગર આવેલું છે અને કૃષ્ણા પાર્ક 2 માં અમે રહીએ છીએ। પહેલા અમે કલેક્ટર ઓફિસે ગયા, ત્યાર પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને પણ જઈ આવ્યા છીએ પ્રનગરમાં, અને અત્યારે અમે આવ્યા છીએ કે મીડિયા થ્રુ એ લોકોને જાણ થાય કે ભાઈ આ સોસાયટી વાળા એવું ઈચ્છે છે કે મુસ્લિમ સમાજ છે એ આપણા એરિયામાં ન આવવા જોઈએ। હિન્દુઓ એને કીધું કે તમે લોકો 2-3 જગ્યાએ રજૂઆત કરો તો તમારું કાર્ય થઈ શકે છે, કારણ કે તમારી સોસાયટી આસાનધારામાં નથી આવતી, એટલે અમારે આસાનધારામાં અમારી સોસાયટી આવે કે જેથી કરી બીજા કોઈ આવી હિંમત ન કરી શકે એના માટે।